Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about heat transfer. તો અત્યાર સુધી આપણે કંડક્શન ભણી ગયા, કન્વેક્શન ભણી ગયા, હીટ ટ્રાન્સફરના મોડમાં રેડિયેશન પણ ભણી ગયા. ત્યાર પછી આપણે હીટ એક્સચેન્જર વિશે બી લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધું. આજે આપણે લાસ્ટ ટોપિક છે તે LMTD હીટ એક્સચેન્જરનો ટોપિક છે, તેના વિશે થોડું ભણવાનું છે અને એની ઇક્વેશન સાબિત કરવાનું છે. ઓકે, સો ધ LMTD, સૌપ્રથમ તમને કહી દઉં કે LMTD નું ફૂલ ફોર્મ પૂછાય છે. સમજ પડી? લોગેરિથમેટિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની. તો આપણે સમજીએ, ડ્યુરિંગ હીટ એક્સચેન્જર બિટવીન ધ ટુ ફ્લુઇડ the temperature of the fluid change in the direction of flow and consequently there occurs a change in the thermal heat causing the flow of heat. In a parallel flow system, the thermal head causing the flow of heat is maximum at inlet and it goes on dimensioning along the flow path and becomes minimum at the outlet. In the counter flow, both the fluid are their coldest state at the axis. The calculation, the rate of heat transfer by expression Q is equal to UA delta T, an average value of temperature difference, for example LMTD, between the fluid has to be determined. તો પહેલી વાત કરીએ તો હીટ એક્સચેન્જરની અંદર બે ફ્લુઇડના ટેમ્પરેચર ડિફરન્સ આપણને ખબર પડે છે. એક તો હોટ ફ્લુઇડ અને કોલ્ડ ફ્લુઇડ. બરાબર છે, એ ડિફરન્સ અને એનું ડાયરેક્શન પરથી આપણને એનો ફ્લોના ડાયરેક્શન પરથી પણ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ તો પેરેલલ ફ્લોની અંદર વાત કરીએ તો બંને ફ્લો કેવા જશે? સરખા જવાના છે. બરાબર છે, તો જ્યારે બંને ફ્લો સાથે સરખા જતા એક જ ડાયરેક્શનમાં જતા હોય તો હીટ જ્યારે મેક્સિમમ ક્યારે થશે? કે જ્યારે એનું ઇનલેટ હશે ને, જ્યારે શરૂઆત થતી હશે ને ત્યારે મેક્સિમમ હશે એનો ફ્લો, ત્યારે હીટ ટ્રાન્સફર રેટ અથવા તો હીટ મેક્સિમમ હશે. જ્યારે મિનિમમ ક્યારે થાય? એના આઉટલેટ પર. જ્યારે કાઉન્ટર ફ્લોની અંદર જોવામાં આવે તો બંને જે એક્ઝિસ્ટ થતા છે ત્યારે બંને સ્ટેટ કેવા છે? કોલ્ડેસ્ટ હશે. તો આ જે બધી જે ગણતરી છે તે ઇક્વેશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય તો Q is equal to UA delta T પરથી કરી શકીએ. બરાબર છે, તો તેના માટે આ LMTD નો ઉપયોગ કરવામાં આવે છે. તો assumption made derive the expression of LMTD જોઈએ તો the overall heat transfer coefficient U is constant, the flow condition are steady, specific heat and mass flow rate of both fluid are constant. આ બધા assumption છે LMTD માટે. બરાબર છે, there is a no loss of heat surrounding, there is a no change of phase either of fluid during the heat transfer. The changes in potential and kinetic energies are negligible. Axial condition along the tube of the heat exchanger is negligible. તો કયા કયા એઝમ્પશનની જરૂર પડે? તો પહેલામાં પહેલું તો કે તમારો જે Q is equal to UA delta T છે તેમાં U તમારો કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ. બરાબર, એટલે કે તમારો ઓવરઓલ કોએફિશિયન્ટ U કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ હોવો જોઈએ. હવે ફ્લોનું કન્ડિશન કેવી હોવી જોઈએ? કે સ્ટેડી હોવી જોઈએ. સ્પેસિફિક હીટ અને માસ ફ્લો રેટ બંને કેવા હોવા જોઈએ? કોન્સ્ટન્ટ હોવા જોઈએ. એની અંદર there is a no heat લોસ સરાઉન્ડિંગ, એટલે કે સરાઉન્ડિંગની અંદર હીટનો લોસ નહીં થવો જોઈએ. એનો મતલબ એવો હોવો જોઈએ કે પરફેક્ટલી ઇન્સ્યુલેટેડ હોવું જોઈએ હીટ એક્સચેન્જર. બરાબર છે. હવે જ્યારે ફેઝ ચેન્જ થાય છે, બરાબર છે, અથવા તો there is a no change of phase either the fluid during the heat transfer, એટલે હીટ ટ્રાન્સફર થતું હોય ત્યારે એનો કોઈ ફેઝ ચેન્જ થવો જોઈએ નહીં. પરંતુ સાથે સાથે પોટેન્શિયલ અને કાઇનેટિક એનર્જીને પણ આપણે નિગ્લેક્ટ કરવી પડે. અક્ષિયલ કન્ડિશન જે ટ્યુબની હશે તેને પણ આપણે શું કરવું પડશે? નિગ્લેક્ટ કરવી પડે. તો આ છે તમારો LMTD. જુઓ, THI minus TCO એટલે કે તમારો જે હોટ ટેમ્પરેચર અને કોલ્ડ ટેમ્પરેચર છે એનો ડિફરન્સ ડેલ્ટા T. આ તમારો હોટ ટેમ્પરેચર છે, આ તમારો કોલ્ડ ટેમ્પરેચર છે.
અહીંયા તમે જોઈ શકો છો THO માઇનસ TCI, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું, THI માઇનસ TCO એટલે કે જે ટેમ્પરેચર ઓફ હોટ ઇનલેટ માઇનસ ટેમ્પરેચર ઓફ કોલ્ડ આઉટલેટ. સમજ પડી? બરાબર છે. ટેમ્પરેચર ઓફ હીટ ઇનલેટ એટલે કે આ તમારું ઇનલેટ થવાનું અને આ કોલ્ડનું ઇનલેટ થવાનું, બરાબર છે. તો THI માઇનસ TCO એટલે કે ટેમ્પરેચર ઓફ હોટ ઇનલેટ માઇનસ ટેમ્પરેચર ઓફ કોલ્ડ આઉટલેટ. જ્યારે અહીંયા શું થશે? ટેમ્પરેચર ઓફ હોટ આઉટલેટ અને ટેમ્પરેચર ઓફ કોલ્ડ ઇનલેટ. સમજ પડી? ખબર પડે છે? આ મેઇન વસ્તુ છે. LMDD for counter flow of heat exchanger ની વાત કરીએ તો consider of heat exchanger across the element of length dx at a distance of x from the entrance side of the heat exchanger. બરાબર છે. as shown in figure. આપણે ફિગર ની અંદર જોવું એટલે જોઈ શકીએ ફરીથી. આ જો x ડાયરેક્શન છે તમારી અહીંયાથી અને આ જે છે તમારું dx છે, બરાબર છે. let this section temperature of hot fluid be TH and the cold fluid to be indicate TC. હવે અહીંયા hot fluid ને TH વડે દર્શાવેલો છે અને cold fluid ને TC વડે દર્શાવેલો છે, બરાબર. તમે T1 અને T2 પણ કહી શકો, બરાબર છે. પણ આ H અને C મૂકો તો તમને હોટ અને કોલ્ડ ની અંદર આઈડિયા વધારે આવે. તો heat flow dq through this elementary length is given by dq is equal to u dA TH minus TC. So u dA delta u dA into theta. So here theta is equal to TH minus TC. ટેમ્પરેચર ડિફરન્સ આપેલો છે, બરાબર છે. અને તમે dt is equal to dTH minus dTC પણ કરી શકો અથવા લખી શકો જ્યારે તમને ડેરિવેશન કરો ત્યારે માટે યુઝ માટે. Due to heat exchanger, the temperature of hot and cold fluid decreases by dTH and dTC respectively in the direction of heat exchanger length. Then the heat exchanger between the fluid for the given elementary length is given as dq is equal to minus mh ch delta th is equal to minus mc cc dtc. So dq is equal to minus ch dth is equal to minus cc dtc. Here ch is equal to mhch એને કહેવામાં આવે હીટ કેપેસિટી ઓફ હોટ ફ્લુઇડ. cc mccc ઇઝ ઇક્વલ ટુ એને કહેવામાં આવશે હીટ કેપેસિટી ઓફ કોલ્ડ ફ્લુઇડ. mh એટલે તમારો માસ ફ્લો રેટ ઓફ હોટ ફ્લુઇડ, mc એટલે માસ ફ્લો રેટ ઓફ કોલ્ડ ફ્લુઇડ, ch એટલે સ્પેસિફિક હીટ ઓફ હોટ ફ્લુઇડ, cc એટલે સ્પેસિફિક હીટ ઓફ કોલ્ડ ફ્લુઇડ. તો ઇક્વેશનની વાત કરીએ તો dTH is equal to minus dq by ch and dTC is equal to minus dq by cc. तो आप બંનેનો ડિફરન્સ લઈએ તો dTH minus dTC is equal to minus dq 1 upon ch minus 1 upon cc. So આની જગ્યાએ તમે d theta પણ લખી શકો. તો d theta is equal to minus dq 1 upon ch minus 1 upon cc. Put the value of dq. तो dq ની વેલ્યુ આપણે મૂકીએ તો d theta is equal to minus ua dA theta 1 upon ch minus 1 upon cc. બરાબર છે. તો બંને બાજુ થીટા વડે અથવા તો થીટા ને આપણે આ બાજુ લઈ લે તો d theta upon theta is equal to minus ua dA 1 upon ch minus 1 upon cc. તો ઇન્ટિગ્રેશન કરતા theta 1 minus theta 2 integration limit of theta 1 to theta 2 d theta by d theta is equal to minus 0 to a u delta a 1 upon ch minus 1 upon cc. So આના જગ્યાએ તમે ln theta 2 minus upon theta 1 લખી શકો. So equal to minus ua 1 upon ch minus cc. Now the total heat transfer between two fluid is equal to q is equal to ch t
HI જોજો પહેલા માટે શું છે CH THI THO અને Q CC TCO તો આ વસ્તુ આપણે મૂકીએ તો શું આવે ln θ2 upon θ1 is equal to minus UA THI THO upon Q minus TCO TCI upon Q. So ln θ2 by θ1 is equal to minus UA. Q ને આપણે કોમન કાઢી લઈએ, Q બહાર આવી ગયો તો THI minus TCO આ અને આ અને આ અને આ minus THO upon TCI બરાબર. હવે θ1 is equal to શું થશે THI minus TCO અને θ2 માટે THO minus TCI. હવે ln θ2 by θ1 is equal to minus UA upon UA upon Q. હવે આ બેની જગ્યાએ આપણે શું લખીએ θ1 minus θ2 તો Q ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો UA θ2 minus θ1 divided by ln θ2 by θ1. So Q is equal to UA θm. જ્યાં θm is equal to શું થશે θ2 minus θ1 upon ln θ2 by θ1 જેને કહેવામાં આવે LMTD. ઓકે બરાબર પડી. થેન્ક યુ. તો અહીંયા આપણે આપણું પતાવીએ છીએ આ ચેપ્ટર. અહીંયા આપણે થર્મલ 1 નો કોર્સ પણ પતી જાય છે. છતાં બી તમને કોઈ વસ્તુમાં ના સમજ પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. ઓકે થેન્ક યુ.